નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ભરવાડ ઓનલાઈન YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ઓનલાઈન ટીચિંગમાં આજે આપણે માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર નંબર 1 11 કોમર્સમાં જે આપણે આગળના સેશનમાં જે વાત કરી હતી એને આપણે આગળ લઈ જઈશું. થોડુંક યાદ કરી લઈએ. આગળના સેશનમાં આપણે સમષ્ટિ એટલે શું, નિદર્શ એટલે શું, સમષ્ટિનું કદ કોને કહેવાય, નિદર્શનું કદ કોને કહેવાય, સંખ્યાત્મક માહિતી કેવી હોય, પછી ગુણાત્મક માહિતી કેવી હોય, આના વિશે ચર્ચા કરી હતી. થોડુંક યાદ કરી લઈએ. સમષ્ટિ એટલે શું? તો કે અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. સમષ્ટિ મતલબ કે મોટો સમૂહ. અત્યારે આપણે ક્લાસરૂમમાં બેઠા છો તો મોટો સમૂહ હોય તો એને સમષ્ટિ કહેવાય. પણ જો એ સમૂહમાંથી અમુક વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે, અમુક ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરવામાં આવે તો એને શું કહેવાય? તો એને કહેવાય નિદર્શક. મતલબ કે સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ થયેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે. સમષ્ટિની જેટલી સંખ્યા હોય એને સમષ્ટિનું કદ કહેવાય, નિદર્શની જેટલી સંખ્યા હોય એને નિદર્શનું કદ કહે છે. આ વાત બીજું આપણે જોયું તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી એટલે શું? જે માહિતી સંખ્યાના આધારે હોય એને સંખ્યાત્મક માહિતી કહેવાય. બરાબર? જે માહિતી ગુણના આધારે હોય, મતલબ કે ચલ લક્ષણ એટલે ગુણધર્મના આધારે હોય. બરાબર? આપણે જોયું કે જાતિ, શાકાહારી કે માંસાહારી, ધર્મ કયો છે, આ બધા ગુણ દર્શાવે છે. તો એ થયું ગુણાત્મક માહિતી. બરાબર? આની આપણે થોડી ચર્ચા કરેલી હતી. એ સિવાય માહિતી કોને કહેવાય? તમે જે બધી માહિતી કહેવાય આપણે ભાષામાં કે તમે જ્યાંથી પણ કંઈક વસ્તુ ભેગી કરો છો, જેના વિશેનો ડેટા ભેગા કરો છો, એ એક પ્રકારની માહિતી થઈ ગઈ. તો આ માહિતી ક્યાંથી મળે? અથવા માહિતીના કેટલા પ્રકાર? તો માહિતીના અહીંયા આપણે બે પ્રકાર છે અને બંને પ્રકાર વિશે આપણે વાત કરવાની છે. તો એ માહિતી એટલે પ્રાથમિક માહિતી અને બીજું જે છે એ ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય? જો પરીક્ષામાં પૂછાય તો આપણે વ્યાખ્યા આપણે પાઠ્યપુસ્તક અને નવનીતમાં જે આપેલી છે એ મુજબ જ સમજવાની છે. પણ સાદી રીતે સમજવું હોય તો એ પણ આપણે સમજાવશું. પણ પહેલા જોઈ લઈએ પ્રાથમિક માહિતી કોને કહેવાય. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, અધિકૃત એટલે કે કોઈ સરકાર માન્ય દ્વારા રજીસ્ટર્ડ થયેલી કંપની અથવા સંસ્થા, જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે પોતાની જાતે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત જો માહિતી મેળવે તો એને પ્રાથમિક માહિતી કહેવાય. એટલે કે કોઈ અધિકૃત સંસ્થા હોય અથવા કોઈ આગળ પોતાની જાતે રૂબરૂ જઈને કોઈ માહિતી ભેગી કરે છે પહેલી જ વાર, તો એ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. ઉદાહરણ તરીકે જોવું આપણે તો કે NSSO, બરાબર, દર વર્ષે જે 10 વર્ષે જે વસ્તી ગણતરી કરે છે એ સંસ્થા NSSO. આ સંસ્થા શું કરે છે? તો કે 10 વર્ષે વસ્તી ગણતરી કરે. બધાને ખ્યાલ જ હોય વસ્તી ગણતરી કેટલા ટાઈમમાં હોય? દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. 2001 માં 102 કરોડ હતી, 2011 માં 121 કરોડ થઈ અને હવે 2021 માં સમથિંગ કેટલી થશે એનો અંદાજ આપણે આંકડાશાસ્ત્રમાં ભણીએ છીએ, ધોરણ 12 માં આવશે. બરાબર? અંદાજ બનાવવાનો. પણ આ જે વસ્તી ગણતરીની જે માહિતી જે છે એ મૂળભૂત માહિતી કહેવાય. એ પહેલી વાર અને કોઈ અધિકૃત સંસ્થા દ્વારા મેળવેલી માહિતી છે. એટલે એ માહિતી જે છે એ વિશ્વસનીય માહિતી હોય અને એ માહિતીને કહેવાય પ્રાથમિક માહિતી. શું કામ? કેમ કે કેટલી વાર મળે છે? પ્રથમ વખત. વસ્તી ગણતરી દર વખતે ન થતી હોય, 10 વર્ષે એકવાર થાય. તો જે ચોક્કસ ડેટા છે એ માહિતી વિશ્વસનીય હોય અને એ માહિતીને કહેવાય પ્રાથમિક માહિતી. સાદી રીતે યાદ રાખવું હોય તો જે કંઈ પહેલી વાર મળે, જ્યારે પણ તમે કોઈ માહિતી મેળવવા જતા હોય અને એ માહિતીનો પ્રથમ વખત જ મેળવતા હોય અને જે માહિતી ભેગી થાય એ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. અત્યારે હું તમને જે ભણાવી રહ્યો છું એ તમારા મગજમાં એડ કરો છો. બરાબર? તમે તમારા જે મગજ શક્તિ છે એ પ્રમાણે તમે એડ કરશો. તમે બાકી બુકમાં લખવાના છો. એ બાકી બુક તમે પહેલી વાર બનાવો હો ને, 11મા ધોરણમાં તમે પહેલી વાર એ બાકી બુક આંકડાશાસ્ત્ર વિષયની બનાવશો તો એ બુકમાં જે ડેટા ભેગો થયો એ તમારા માટે પ્રાથમિક માહિતી કહેવાય. કેમ કે તમે જાતે મેળવી છે, તમે જાતે લખો છો. સમજી ગયા? હવે એક વસ્તુ તમારી ભાષામાં સમજાવું. જો તમે બાકી બુક બનાવી અને આ જ બાકી બુક તમારી કોઈ વિદ્યાર્થી ઉતારો મારી તમારા
માહિતી તમે મેળવેલી છે પણ આ જ માહિતીનો ઉપયોગ કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ લખવા માટે કરે છે તો એ વિદ્યાર્થી માટે તમારી જે માહિતી જે છે એ માહિતીને કહેવાય ગૌણ માહિતી. તો આ સાદું અને સિમ્પલ આપણું જીવનનું ઉદાહરણ કહેવાય, તમને સમજાઈ જશે. પણ એની વ્યાખ્યા જોવી હોય તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધકો, અહીંયા પણ અધિકૃત સંસ્થા કે સંશોધક આવશે. સંશોધક એટલે શોધખોળ કરનાર વ્યક્તિ, જે કે વ્યક્તિ જેની પાછળ સંશોધન કરતો હોય એને આપણે સંશોધક કહીશું. અધિકૃત સંસ્થા એટલે ખ્યાલ આવી ગયો બધાને. બીજી કોઈ સંસ્થાએ એકઠી કરેલી માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરશે તો તે સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય. મતલબ કે પ્રાથમિક માહિતી જે મેળવેલી છે એ માહિતીનો ઉપયોગ કોઈ સંશોધક પોતાના અંગત હેતુ માટે કરે તો એ વ્યક્તિ માટે પ્રાથમિક માહિતી ગૌણ માહિતી કહેવાય. મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ તમારી પાકી બુક જે છે એ તમારા માટે પ્રાથમિક માહિતી કહેવાય કેમ કે તમે જાતે મેળવેલી છે, તમે જાતે બનાવ્યું છે. પણ જો કોઈ વિદ્યાર્થી તમારી પાકી બુકનો ઉપયોગ ડાયરેક્ટ કરશે, ઉતારો મારશે, આપણી ભાષામાં કહીએ ને, લેસન ન કર્યું હોય ટાઈમે તો ઉતારો કરશે કેમ કે ભેણો તો છે જ નહીં, છતાં પણ ઉતારો કરે તમારામાંથી, તો એના માટે કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. તો જેટલા પણ વિદ્યાર્થીને પ્રાથમિક માહિતી ગૌણ માહિતી નથી સમજાતું એ સાદું અને સિમ્પલ ઉદાહરણ લઈ લે. તમે જે વસ્તુ જાતે લખો છો એ પ્રાથમિક માહિતી તમારી લખેલી વસ્તુ કે પાકી બુક કે જે કંઈ નોંધ હોય એનો ઉપયોગ કોઈ બીજો વિદ્યાર્થી પોતાના અંગત હેતુ માટે કરશે તો એના માટે કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. બીજું ખાસ ધ્યાન રાખો, પ્રાથમિક માહિતીમાં જે હોય એ વ્યક્તિ જાતે મેળવશે. પ્રાથમિક માહિતી હંમેશા કોઈ સંસ્થા કે સંશોધક પોતે જાતે મેળવતો હશે, એટલા માટે માહિતી કેવી હોય? વિશ્વસનીય હોય છે. આ બેનો તફાવત પણ પરીક્ષા માટે આયેલી છે. તો આ માહિતી કેવી કહેવાય? વિશ્વસનીય. યાદ રાખવાનું છે, વિકલ્પમાં ઘણીવાર પૂછાય. પ્રાથમિક માહિતી કેવી માહિતી છે? વિશ્વસનીય. શું કામ વિશ્વસનીય છે? તમે સમજી શકો છો કેમ કે જાતે મેળવેલી છે ને. તમે પોતાનું કામ જાતે કરો અને બીજા પાસે કરાવો તો ફેર તો પડે ને. જાતે કરેલું કામ કેવું હોય? વિશ્વસનીય હોય. બીજા ઉપર ભરોસો ન પણ હોય કેમ કે આ ગૌણ માહિતી જે છે એ બીજા દ્વારા મેળવીને ઉપયોગ કરે છે એટલે વિશ્વસનીય છે કે નહીં ખબર હોય નહીં. એટલે પ્રાથમિક માહિતી હંમેશા પ્રાથમિક માહિતી બીજું આ પણ કહેવાય મૂળભૂત માહિતી. શું કામ? કેમ કે મુખ્ય ડેટા છે. પ્રાથમિક માહિતીને મૂળભૂત માહિતી પણ કહેવાય અને એ મૂળભૂત હોવાથી એને વિશ્વસનીય માહિતી કહે છે. જ્યારે ગૌણ માહિતી જે છે વિશ્વસનીય નથી કેમ કે બીજા દ્વારા મેળવેલી હોય અને બીજા દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ગૌણ માહિતી જે છે વિશ્વસનીય માહિતી નથી. તો ગૌણ માહિતી વિશ્વસનીય હોતી નથી. બરાબર? તો આ થઈ ગઈ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની ચર્ચા. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત પરીક્ષામાં પૂછાય તો તમે વ્યાખ્યા લખી શકો. માહિતી મૂળભૂત છે, આ બીજા દ્વારા મેળવેલી માહિતી કહેવાય. પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય, ગૌણ માહિતી વિશ્વસનીય હોતી નથી. બરાબર? તો આ તફાવતના મુદ્દા થઈ ગયા અને મુદ્દા તમને બુકમાં અને નવનીતમાં પણ આપેલા છે તો તમે એમાંથી તફાવત અલગ તારવી શકો. પણ જો તમે તફાવત લખવો હોય તો એની વ્યાખ્યા લખો, પછી વિશ્વસનીય છે કે નહીં એ લખો. પ્રાથમિક માહિતી મૂળભૂત માહિતી કહેવાય, જ્યારે ગૌણ માહિતી જે છે એ બીજા દ્વારા મેળવેલી માહિતી કહેવાય. અને એનું ઉદાહરણ લખો કે ભાઈ આમાં ઉદાહરણમાં શું આવે તો કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ કહેવાય. જ્યારે આ જ માહિતીનો ઉપયોગ કોઈ વિભાગ હોય, ધારો કે વસ્તીના આંકડા જે હોય એ આપણે બધાને જરૂર પડે છે બરાબર. કોઈ આયોજન વિભાગ હોય, આયોગ વિભાગ હોય, વસ્તીના આધારે કયા એરિયામાં શું શું સુવિધાઓનો ઉપયોગ કરવાનો છે આપણે અથવા કઈ કઈ સવલતો આપવાની છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો એ જાણવા માટે એ માહિતીનો ઉપયોગ આપણે ગૌણ માહિતીમાં કરી શકીએ છીએ. તો આ છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. હવે એના પછી આપણે મુખ્ય પ્રશ્ન તરફ જઈ. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો કેટલી? તો આ આઈએમપી પ્રશ્ન છે. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની 3 રીતો છે. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની 3 રીતો છે. એક પ્રત્યક્ષ તપાસ, પ્રત્યક્ષ પહેલા આપણે વાંચી લઈએ પછી વાત કરીએ. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. એટલે શું કહેવામાં આવે છે? તમે માહિતી કઈ રીતે ભેગી કરી શકો. ધારો કે ઉદાહરણ તરીકે મારે કોઈ ગામમાં
ઉદાહરણ તરીકે માને કોઈ પણ ગામ બતાવો કે અહીંયા કરતા આપણે તો આપણે હળવદ તાલુકાના કોઈ પણ એક ગામમાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવો છે કે ખેડૂતોને શું શું સમસ્યાઓ છે, પોતાના જીવન ચલાવવા માટે અથવા ખેતીવાડીમાં કઈ કઈ સમસ્યાઓ અનુભવાય છે, એજ્યુકેશન બાબત હોય કે પછી ખેતીની બાબત હોય, તો ખેડૂતોને શું શું તકલીફો છે આની મારે જો માહિતી ભેગી કરવી હોય પહેલી જ વાર, તો પહેલી વાર ભેગી કરતો હોય તો માહિતી કેવી કહેવાય? પ્રાથમિક માહિતી. પણ પ્રાથમિક માહિતી ત્રણ રીતે મળે: પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. હવે પહેલી વાત કરીએ પ્રત્યક્ષ તપાસ. જો તપાસ શબ્દ આવ્યો મેં ક્યાં સમજાવ્યું તો પહેલા વિડિયોમાં, સમષ્ટિના તમામ એકમોની તપાસ કરવામાં આવે એને સમષ્ટિ તપાસ કહે છે. મતલબ કે પ્રત્યક્ષ તપાસ એટલે શું? તો કે સમષ્ટિમાં જેટલા એકમો હોય એની રૂબરૂ તપાસ કરવાની પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષને તમે કહી શકો રૂબરૂ. રૂબરૂ. અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ બેઠા છો અને મને ઓનલાઈન જોઈ રહ્યા છો તો હું તમારી સામે પ્રત્યક્ષ છું? ના, પરોક્ષ છું. પ્રત્યક્ષ ક્યારે કહેવાય? રૂબરૂ ક્લાસરૂમમાં શિક્ષક સામે ઊભા હોય તો પ્રત્યક્ષ કહેવાય. અત્યારે તમે ઘરે બેઠા ઓનલાઈન વિડિયો જોઈ રહ્યા છો મતલબ કે તમે પરોક્ષ રીતે ભણી રહ્યા છો. પ્રત્યક્ષ કહેવાય નહીં. પ્રત્યક્ષમાં વ્યક્તિ કેવો હોય? તમારી સામે હોય. સમજાઈ ગયું? તો પ્રત્યક્ષ તપાસમાં શું થશે? તો પ્રત્યક્ષ તપાસમાં જો કોઈ ખેડૂતની તપાસ કરવાની હોય તો જે તે વ્યક્તિને અહીંયા એક શબ્દ આવે છે, અહીંયા લખો, અહીંયા એક શબ્દ આવે છે આગણકો. આપણા બુકમાં એક શબ્દ હશે આગણકો. કોઈ પક્ષી કે પ્રાણીનું નામ નથી આગણક. આગણક એટલે કોઈ એક વ્યક્તિ જ છે, સંશોધક કહેવાય. જે કંઈ આપણે સંશોધન કરવાનું છે, મેં તે વાત કહી ને કે ભાઈ આપણે ખેડૂતની તપાસ કરવી છે કે ખેડૂતને કઈ કઈ સમસ્યાઓ આવી રહી છે, તો આ તપાસ કરવા માટે કોઈ એક વ્યક્તિ નિવેલો હોય. એ વ્યક્તિને આંકડાશાસ્ત્રની ભાષામાં શું કહેવાનું છે? આપણે આગણકો. એટલે આગણક જે છે એ કોઈ વ્યક્તિગત છે, જે અધિકૃત સંસ્થા દ્વારા નિવેલો કોઈ વ્યક્તિ હોય અથવા જે તપાસ કરવા માટે આવેલો જે વ્યક્તિ હોય એને શું કહેવાય? આગણક કહેવાય. તો આ આગણક જે છે એ પ્રત્યક્ષ તપાસ કરવી હોય તો એ ખેડૂતની રૂબરૂ મુલાકાત લઈ શકે અને રૂબરૂ પ્રશ્ન પૂછે કે ભાઈ તમારું નામ શું, બરાબર, તમે ક્યાં રહો છો, કેટલા વીઘા જમીન છે, શું તમને તકલીફ છે, શું તમને ઉત્પાદન થાય છે, આખા વર્ષમાં કેટલું ઉત્પાદન થાય છે, નફો કેટલો મળે છે તમને, એ સિવાય સબસિડી મળે છે, ખેડૂત સહાય માટે શું શું મળે છે, સરકાર દ્વારા કઈ કઈ સહાયો મળે છે, શું તમારા પ્રશ્નો છે. આ બધી ચર્ચાઓ કરી એક માહિતી ભેગી કરવાની છે અને પ્રશ્ન રૂબરૂ પૂછશે. તમારા પાઠ્યપુસ્તકમાં જો પ્રત્યક્ષ તપાસની બાજુમાં એક તમને ચિત્ર આપેલું છે. શું આપેલું છે? એક ડોશીમા છે અને બાપા છે અને એની બાજુમાં એક ભાઈ જે બેઠા છે એ એક પ્રશ્ન પૂછી રહ્યા છે. તમે જો ચિત્રમાં આપેલું છે ભાઈ કંઈક લખે છે અને જે ડોશીમા છે એ જોવે છે. તો એ શું કરે છે? ઓલો જે ભાઈ છે એ ભાઈ મતલબ કે આગળ એને પ્રશ્ન પૂછે છે, નામ, ગામ, સરનામું, શું તકલીફો છે, કઈ કઈ જરૂરિયાતો છે અને લખી રહ્યો છે. તો એ કઈ તપાસ થઈ? પ્રત્યક્ષ તપાસ. શું કામ? કારણ કે એમાં જે તે વ્યક્તિ જે છે એમાં હાજર છે, રૂબરૂ હાજર છે, એટલે એને કઈ તપાસ કહેવાય? પ્રત્યક્ષ તપાસ કહેવાય. તો આ થઈ ગઈ પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ હંમેશા વિશ્વસનીય હોય કારણ કે વ્યક્તિ રૂબરૂ હોય એટલે ખોટી માહિતી મળશે નહીં. રેડી? ચલો આગળ. પરોક્ષ તપાસ. હવે પરોક્ષ તપાસને સમજવા માટે અત્યારે સમજી લો, તમે અત્યારે જે ભણી રહ્યા છો એ પરોક્ષ કહેવાય. હું તમારી સામે છું પણ પ્રત્યક્ષ નથી. કઈ રીતે છું? પરોક્ષ રીતે. મતલબ કે ઓનલાઈન ચાલુ છે, ઓનલાઈન ટીચિંગ ચાલુ છે. સમજી ગયા? તો પરોક્ષ તપાસમાં માહિતી કઈ રીતે હોય? તો સાદું સિમ્પલ ઉદાહરણ લઈ આપણે કે આપણે કોઈ ભરતીનું ફોર્મ ભર્યું ઓનલાઈન, રૂબરૂ ભરતા નથી, આપણે ઓનલાઈન ફોર્મ ભરી તો સામે જે જ્યાં પણ ડેટા જાય છે આપણો, ધારો કે આપણે ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ ભરતી પડી હોય સચિવાલય ક્લાર્કની, તો અહીંયાથી આપણે ઓનલાઈન ફોર્મ ભરી દઈશું પણ ડેટા જશે ક્યાં? સચિવાલયમાં. બરાબર? તો એ સચિવાલય માટે માહિતી કેવી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. આમ પ્રાથમિક માહિતી કહેવાય પણ એ ઉપયોગ કરે છે. પણ એ માહિતી જે છે કઈ રીતે મેળવી કહેવાય? પરોક્ષ તપાસની રીતે. એને ઓનલાઈનના માધ્યમનો ઉપયોગ કરીને માહિતી મેળવી છે. મતલબ કે બુકની ભાષામાં સમજીએ આપણે તો એક ખેડૂતની તપાસ કરવી છે પણ એ તપાસ કરવા માટે જે તે વ્યક્તિ રૂબરૂ નહીં છે, કોઈ બીજાને મોકલશે પરોક્ષ તપાસ કરવા માટે. બરાબર? તો એક પ્રકારની પરોક્ષ તપાસ છે. પરોક્ષ તપાસમાં જે વ્યક્તિ જે છે એ પોતે ની જગ્યાએ બીજાને મોકલશે, હાજર નહીં હોય.
મુખ્ય વ્યક્તિ જે છે આગળ એ નહીં હોય પણ બીજા દ્વારા એ કામ કરાવશે તો એ કઈ તપાસ કહેવાય? પરોક્ષ તપાસ કહેવાય. ત્રીજું, પ્રશ્નાવલીની રીત. અને આ પ્રશ્નાવલીની રીત એટલે તમારું પ્રશ્ન પેપર સમજી લો ને. તમને કોઈ વ્યક્તિ બહારનો વ્યક્તિ આવ્યો હોય અને તમારો બાયોડેટા જોતો હોય તો એક પ્રકારનો બાયોડેટા પર્સનલ માહિતી એમાં શું લખ્યું હોય? નામ, ગામ, ધોરણ કે ઉંમર, ગામ, તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, ક્યાં રહો છો વગેરે વગેરે જેવા પ્રશ્નો પૂછેલા હોય. તમારા જીવન ધોરણ દરમિયાન કયા કઈ સાવચેતીઓ રાખવાની છે અથવા એના વિશે શું શું માહિતી તમારે મેળવવાની છે તો આ બધી માહિતી તમે કોઈ વ્યક્તિને આપો છો તો એને પ્રશ્નાવલી એટલે શું? તો જે તે વ્યક્તિની તપાસ કરવાની હોય એ વ્યક્તિને જે કઈ પ્રશ્નો પૂછવાના છે એ પ્રશ્ન લખી રાખવાના અને પ્રશ્નની નીચે જગ્યા રાખવાની. જે તે વ્યક્તિ લખી શકે એટલા માટે, બરાબર? તો એ પ્રશ્ન લખવાની જગ્યા રાખવાની હોય અને એવું માળખું તૈયાર કરવામાં આવે એને શું કહેવાય? પ્રશ્નાવલી કહેવાય. પરફેક્ટ વ્યાખ્યા તમને બુકમાં આપેલી છે એ આપણે બુક પ્રમાણે લખશું. પણ પ્રશ્નાવલી એટલે શું? તો કે પ્રશ્નાવલી એટલે કે જે પણ માહિતી ભેગી કરવાની છે એના પ્રશ્નોની યાદી અને પ્રશ્નોની સામે પ્રશ્ન લખવા માટેની જગ્યા મૂકવામાં આવશે અને આ એક માળખું તૈયાર થાય એને પ્રશ્નાવલી કહેવાય. બરાબર? તો તમારે પ્રશ્નાવલી દ્વારા પણ તમે પ્રાથમિક માહિતી મેળવી શકો છો. પ્રાથમિક માહિતી મેળવવી હોય તો ફટાફટ એક પ્રશ્નાવલી તૈયાર થઈ જાય. તો આપણે દરેક ખેડૂતની તપાસ કરવાની હોય કે ભાઈ દરેક ખેડૂત પાસે કેટલા વીઘા જમીન છે, ક્યાં રહે છે, શું શું એને સગવડો મળે છે, તો એક ડાયરેક્ટ ફોર્મેટ તૈયાર કરી નાખવાનું 10 પ્રશ્નોનું અને 10 પ્રશ્નોનું ફોર્મેટ એ દરેક ગામડામાં આપી દેવાનું અને માહિતી પોતે ભરી લે અને માહિતી પાછી લઈ લેવાની. તો આ કઈ રીત થઈ? પ્રશ્નાવલીની રીત. તો પ્રાથમિક માહિતી એકત્ર કરવા માટેની 3 રીતો છે. પ્રત્યક્ષ તપાસ એટલે કે રૂબરૂ તપાસ, પરોક્ષ તપાસ એટલે કોઈ બીજા દ્વારા તપાસ અને ત્રીજું પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીત બે દ્વારા થાય. આગળકો દ્વારા મતલબ કે કોઈ સંશોધક જાતે જઈને કરી શકે અથવા ટપાલ દ્વારા અથવા ઈમેલ દ્વારા પણ પ્રશ્નાવલી તમે લઈ શકો છો. બરાબર? તો આજે આપણે ભણ્યા પ્રાથમિક માહિતી એટલે શું, જે મૂળભૂત માહિતી હોય, ગૌણ માહિતી એટલે શું, જે બીજા દ્વારા મેળવેલી માહિતી હોય અને પ્રાથમિક માહિતી જે છે એ મેળવવાની 3 રીતો: પ્રત્યક્ષ, પરોક્ષ અને જે ત્રીજી છે પ્રશ્નાવલીની રીત. રેડી? તો આપણે આના પછીના આગળના વિડિયોમાં પ્રાથમિક માહિતી ક્યાંથી મળે અને ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન શું છે એના વિશેની આપણે ચર્ચા કરીશું.